નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવરાત્રિની બીજી રાત્રિએ કથકલી વેશભૂષામાં માં અંબેની આરાધના યુવાથ અને વાઇબ્રન્ટ નવરાત્રિમાં બીજા નોરતે મન મૂકીને ગરબે ઘૂમ્યા। નવરાત્રિના બીજા નોરતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા। ગાયક કૈરવી ભુજના સ્વરે માં અંબેના ગરબાથી મેદાનમાં અલૌકિક માહોલ જોવા મળી રહ્યો છે। નવરાત્રિના બીજા નોરતે આરતી સમયે કથકલી વેશભૂષામાં કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી। વડોદરાના ખેલૈયાઓ માટે માં શક્તિની આરાધનાના નવીનતમને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ અને નારી સશક્તિકરણના ઉદ્દેશને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું। વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી ભુજ સાથે ગરબાનો રંગ જામ્યો। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના 9 લાખ ગરબા અને રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે, જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે। અને નવરાત્રિના પ્રથમ નોરતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં માનવ મહેરામણ ઉમટ્યું। મા અંબેના આશીર્વાદ સાથે હજારો ખેલૈયાઓ કૈરવી ભુજના સુરતાલે ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા। ગ્રુપના બીઆરજી ગ્રુપના ગરબાનું દિવ્ય આયોજન જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આજે દ્વિતીય નોરતાના દિવસે ખૂબ સંસ્કાર સંપન્ન પરંપરાગત રીતે દેવી સ્થાપન અર્ચન પૂજન થયું છે અને સાંસ્કૃતિક ક્ષેત્રે બીઆરજી ગ્રુપનું એક વિશિષ્ટ યોગદાન છે, જેના ફળ સ્વરૂપે વિવિધ કલાકારો એમની સંસ્થાના જ અલગ અલગ રીતે અહીંયા પરફોર્મ કરી રહ્યા છે। એ અતિશય ગૌરવ, આનંદ અને પ્રસન્નતાનો વિષય છે। પુનઃ બીબીએનના આ દિવ્ય ગરબા નવરાત્રિ મહોત્સવને મારા ખૂબ ખૂબ અભિનંદન છે, મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે। આજે બીજી નવરાત્રિ છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડ કાફી ભરેલું છે અને એ જોઈને અમને બહુ જ ખુશી થાય છે કે ફર્સ્ટ યરના સેકન્ડ ડે અમારું ગ્રાઉન્ડ આખું ઓલમોસ્ટ ફૂલ છે અને હું બધા ખેલૈયાઓને એની માટે ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારા પર ટ્રસ્ટ રાખ્યો અને તમે અહીંયા રમવા આવ્યા અને અમે તમારો આ ટ્રસ્ટ તોડવા નહીં દઈએ અને રોજ અમે જેટલા 9 ડેઝ ગરબા થશે એ વખતે તમને આ જ રીતનું અરેન્જમેન્ટ મળશે। પ્લસ અમારી આરતી આ વખતે અમે લોકો જે રીતે બધા ગરબા ગ્રાઉન્ડમાં થાય છે એ જ રીતે અમે આરતી કરી રહ્યા છીએ, પણ સાથે સાથે અમે લોકો ક્લાસિકલ ડાન્સને પણ બહુ મહત્ત્વ આપ્યું છે અને રોજ અલગ અલગ ક્લાસિકલ ડાન્સ અમે અહીંયા પ્રેઝન્ટ કરવાના છે, જેથી ખેલૈયાઓને આરતી સાથે થોડું આપણું ક્લાસિકલ જે આપણું સંસ્કૃતિ છે એ ખબર પડે અને એક આ નવું અમે નજરાણું લાવ્યા છે। આઈ હોપ બધાને ગમ્યું હશે। સુરક્ષાની દ્રષ્ટિએ શું સુરક્ષાની દ્રષ્ટિએ તો પહેલાં તો શી ટીમ તમને ખ્યાલ જ હશે, તે અમારી સાથે જોડાયેલા છે, એટલે પછી તો કોઈ સવાલ આવતો જ નથી કે સુરક્ષાનો। અને જે બી સુરક્ષા માટે કેમેરા બધે લાગેલા છે, પાર્કિંગમાં બી ફૂલ ઓફ લાઇટ અને સિક્યોરિટી પ્રોપર છે, ફિમેલ સિક્યોરિટી પણ છે, એટલે સુરક્ષાની દ્રષ્ટિએ હું એવું કહીશ કે કોઈને કોઈ તકલીફ નહીં પડે એ અમે એનું ધ્યાન રાખીશું। બીજા ગરબામાં એવું છે કે એ બધું મને બહુ આઈ એમ સોરી, મને એ બધું ખબર નથી કે સાંભળ્યું બી નથી, એટલે મને બીજે દિવસે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ ઉત્સવ જે બીઆરજી ગ્રુપ દ્વારા સરસ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે। આજે માતાજીના મંગલ આરતી કાર્યક્રમમાં ભાગ લેવાનો મને તક મળ્યો અને સૌભાગ્ય માનીએ છીએ અને સમગ્ર શહેરમાં નવરાત્રિની ઉજવણી ખૂબ સુંદર રીતે વડોદરા જે સંસ્કાર નગરી, ઉત્સવ નગરી વડોદરામાં સરસ રીતે થઈ રહ્યું છે અને સુરક્ષાના દૃષ્ટિએ આપણે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે। મને વિશ્વાસ છે વડોદરાના ધાર્મિક શ્રદ્ધાવાળી જનતા અને ઉત્સવ પ્રિય જનતા આ 10 દિવસની ઉજવણીનું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાશે અને માતાજીના આશીર્વાદથી બધું શાંતિપૂર્ણ તરીકેથી, સુંદર તરીકેથી સંપન્ન થશે એવું આપણે અપેક્ષા છે। સર, આપ પણ ગરબાની રમઝટ માણશો? ત્યારે વડોદરાના 30 લાખ દરેક નાગરિકો નવરાત્રિ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે કોઈને કોઈ રીતે, અને પોલીસ મુખ્ય મથક ખાતે પણ આપણે કાર્યક્રમનું આયોજન કરી છે। દરેક પોલીસ અધિકારી, કર્મચારી સુરક્ષાના સાથે સાથે આપણા પરિવારના
એક સભ્ય તરીકે સમાજના એક સભ્ય તરીકે આપણે પણ ગુજરાત એટલે ગરબો અને ગરબો એટલે વડોદરા અને વડોદરા એટલે ઓથેન્ટિક ગરબા. કોઈને પણ ગુજરાતમાં ઓથેન્ટિક ગરબા જોવા હોય, ગાવા હોય, રમવા હોય તો વડોદરા આવવું પડે. વડોદરા તો આપણું વડોદરા છે, ધબકતું વડોદરા છે, વાઇબ્રન્ટ વડોદરા છે. અને આ વખતે તો આ બકુલેશભાઈના પુત્ર સુપુત્ર અને સરસ રીતે પોતાના પિતાનો વારસો જાળવી રાખ્યો અને આ વાઇબ્રન્ટ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કર્યું. અદ્ભુત માહોલ છે, બધું જોઈને ખૂબ આનંદ થાય છે. વડોદરામાં આવી એટલે આમ પણ તબિયત સારી થઈ જાય. આ ગરબા જોઈને વિશેષ આનંદ થઈ રહ્યો છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે બીજું નવરાત્ર બ્રહ્મચારિણી એટલે કે સરસ્વતી દેવીનું દ્વિતીયમ બ્રહ્મચારિણી, આ દ્વિતીયાની સૌને શુભકામનાઓ. જય માતાજી.